રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે હરિસેવકજીનું. હરિસેવકજી બચપણથી જ ભગવાનના ભક્ત હતા અને સાધુ સંતોના સંગમાં એમને રુચિ હતી હરિસેવકજી. તો એક વખત હરિસેવકજીએ ચરણદાસજી મહારાજનું એક પદ સાંભળ્યું. પદ એવું હતું, કહે સુખદેવ ચરણ હી દાસા હરિહુ કંઠ લગાવે. આપણે આખું પદ કાલે લઈ લીધું હતું. આજે આપણે છેલ્લી લીટી ઉપર વિચારવાનું છે. ચરણદાસજી કહે કે જે ભગવાનના ગુણ ગાય છે, જે ભગવાનના ચરિત્રોને ગાય છે, એને હરિ પોતાના કંઠે એટલે ગલે લગાવે છે. એટલે હરિસેવકને એમ થયું કે આ પદમાં લખ્યું છે એ પ્રમાણે શું ભગવાન ગલે લગાવતા હશે? એમ ભગવાન શું ભક્તોને ભેટતા હશે, આલિંગન કરતા હશે? શું આ સત્ય છે? એટલે એને જિજ્ઞાસા થઈ. જિજ્ઞાસા થઈ એટલે જે લોકો પદ ગાતા હતા એની પાસે હરિસેવકજી ગયા અને જઈને કીધું કે મહારાજ તમે આ કોનું પદ ગાઓ છો? તો ઓલા લોકોએ કીધું કે અમે જે આ પદ ગાઈ છીએ એ દિલ્હીના સંતનું છે અને એનું નામ છે ચરણદાસજી મહારાજ. તો હરિસેવકજી કહે છે, અચ્છા મને એનું સરનામું આપો, મારે દિલ્હી જવું છે. પ્રશ્ન પૂછવા માટે એનું કામ છે, તો તમે મને સરનામું આપો. એટલે બધા લોકોએ એને સરનામું આપી દીધું. સરનામું આપી દીધું ને એટલે એ દિલ્હી તરફ રવાના થયા હરિસેવકજી, અને થોડાક દીમાં દિલ્હી પહોંચી ગયા. પછી દિલ્હી પહોંચીને એ ચરણદાસજી મહારાજને પ્રણામ કરે છે અને પ્રણામ કરીને પોતાનો પ્રશ્ન પૂછે છે. પરંતુ એના પૂછવામાં સાચી જિજ્ઞાસા હતી કે જો ખરેખર ભગવત કથા કરવાથી ભગવાન ગલે લગાવતા હોય તો આપણે આખી જિંદગી કથા કરવી છે. એની અંદર સાચી જિજ્ઞાસા હતી. એમ નહીં કે જો સાચી જિજ્ઞાસા ન હોય ને તો કોઈ માણસ દિલ્હી સુધી જાય જ નહીં. મનોમન નક્કી કરીએ કે ઠીક છે લખી નાખ્યું હશે, એમાં કાંઈ સાર નહીં હોય, પણ એને સાચી જિજ્ઞાસા હતી એટલે છે દિલ્હી સુધી ગયા. અને ત્યાં જઈ ચરણદાસજી મહારાજને પ્રણામ કરીને પછી પૂછે છે કે મહારાજ મારી એક શંકા છે, જો તમે આજ્ઞા આપતા હોય તો હું મારી શંકાની રજૂઆત કરું. તો ચરણદાસજી મહારાજ કહે છે, કયો શું તમને શંકા છે, કયો હોય કે. તો હરિસેવકજી બોલ્યા કે મહારાજ તમે એક પદ લખ્યું છે, ભક્ત જન સો હરિ કે મન ભાવે. તમે આ પદ લખ્યું છે કે ભક્ત હરિના મનને ગમે છે, અને એમાં તમે છેલ્લે લખ્યું છે હરિ હું કંઠ લગાવે. શું ભગવાનના ગુણગાન ગાવાથી ભગવાન ભક્તને ગલે લગાવે છે, આલિંગન કરે છે, કે તમે ખાલી આ રીતે લખી જ નાખ્યું છે? મને તમે છે ને કે સત્ય બતાવો તમે. ત્યારે હરિસેવકજીને ચરણદાસજી મહારાજ કહે છે કે બેટા મારી વાત બિલકુલ સત્ય છે. સત્ય એટલે પરમ સત્ય છે. ભગવાન જેટલા હરિ કીર્તન થી પ્રસન્ન થાય છે એટલા બીજા કોઈ સાધન દ્વારા પ્રસન્ન થતા નથી. હરિ કીર્તન પછી તમે પંખા નીચે કરો તોય ભલે ને એસી ના રૂમમાં હરિ કીર્તન કરો તોય ભલે, એ કોઈ મતલબ નથી રાખતું. ભગવત ગુણાનુવાદ હોવા જોઈએ. ભગવાનના ગુણાનુવાદ. ભગવાને કહેલું સૂતા ખાતા પીતા ઉઠતા બેસતા સુખ સુવિધાની વચ્ચે પણ જો કોઈ ભગવાનના ગુણાનુવાદ ગાય છે તો ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. નિશ્ચિત પ્રસન્ન થાય છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. જે લોકો પોતાના હૃદયમાં કામના વાસનાનું પોષણ કરતા નથી અને કેવલ ભગવાનના દર્શનના લોભે હરિ ગુણગાન કરે છે તો ભગવાન અવશ્ય દર્શન આપે છે અને આલિંગન પણ કરે છે, ગલે પણ લગાવે છે.
અહીંયા એક વાત ધ્યાનમાં દેવાની છે કે કામના વાસનાનું પોષણ ન થવું જોઈએ કે કથા કરું તો ઓહો 10 લાખ રૂપિયા આવશે, આ કથા કરી છે તો માન સન્માન મળે છે, કાલે 1000 જણા વાહ વાહ કરતા હતા આજે 2000 જણા વાહ વાહ કરે છે, આવી ભાવના ના આવવી જોઈએ. આવી જો કોઈ પણ પ્રકારની ભાવના આવી તો તમને હરિહુ કંઠ લગાવે એ અનુભવ નહીં થાય. ભગવાન તમને આલિંગન નહીં આપે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કામના વાસના છોડીને ભગવાનના ગુણગાન ગાવાના છે. કામના એટલે બધા પ્રકારની, ખાવું પીવું હરવું ફરવું થી માંડીને બધી કામનાઓ આવી ગઈ. ગુણગાન કેવલ ભગવાનની પ્રસન્નતા માટે કરવાના છે. જ્યારે ભક્ત ભગવાનના ગુણગાન ગાવા બેહે ત્યારે એમ જ માનવાનું કે મારો પ્રભુ સાંભળે છે અને હું એને સંભળાવું છું એની કૃપાથી, એ સિવાય બીજી કોઈ કામના નહીં કે કેટલા જણા વાહ વાહ કરે છે ને કેટલા જણાને અસર કરી ને કેટલા જણા પ્રભાવિત થઈ ગયા ને કોઈ કામના નહીં. હા. કેવળ ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના. આ રીતે જો કોઈ ભગવાનના ગુણાનુવાદ કરે છે તો ભગવાન અવશ્ય ગલે લગાવે છે. તો કે ભાઈ આના કોઈ શાસ્ત્ર પ્રમાણ છે? આનું કોઈ શાસ્ત્રીય પ્રમાણ પણ હોવું જોઈએ ને. જો કોઈ શાસ્ત્રીય પ્રમાણ હોય તો બતાવો. તો અહીંયા કહે છે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ. આ શ્લોક દુર્વાસા પાછળ સુદર્શન ચક્ર દોડે છે ને ત્યારે આ શ્લોક આવે છે. અહમ ભક્ત પરાધીનો, ભગવાન એમ કે છે હું ભક્તોને આધીન છું. ગલે લગાવવાની તો દૂરની વાત છે, ભક્તોના સેવક બની જાય છે ભગવાન. આધીન, આધીન એટલે તો દાસ શબ્દ કહેવાય કે ભગવાન ભક્તોના દાસ બની જાય છે. હાવ નોકર આધીન બની જાય ને માલિકને, એવી રીતે ભક્તોને આધીન બની જાય છે. હાલાકી ભક્ત કોઈ દી એમ નથી માનતા હો કે ભગવાન મારા નોકર થઈ ગયા છે. ભક્ત ક્યારેય એવું માનતા નથી. આ તો પ્રેમની વાત છે. ભગવાન ભક્તનો મહિમા વધારે, ભક્ત ભગવાનનો મહિમા વધારે. અરસ પરસ પ્રેમની વાત છે. તો ભગવાને કીધું છે હું ભક્તોને આધીન છું ભાઈ, બિલકુલ સ્વતંત્ર નથી. અને છેલ્લે બીજું પ્રમાણ અહીંયા આપ્યું છે અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયેત્યંગ્રી રેણુભિઃ. હું ભક્તોની પાછળ પાછળ ફરું છું. ભક્તોની પાછળ પાછળ એટલા માટે ફરું છું કે એની ચરણ ધૂલી મારી ઉપર પડી જાય તો હું પણ પવિત્ર થઈ જાય. ભગવાન ખુદ કહે છે હું ભક્તોની પાછળ પાછળ ફરું છું. આવી સરસ ભક્ત વત્સલતા કોણ દેખાડશે? આવી વસ્તુ તો ત્રિલોકીમાં ક્યાંય જોવા મળતી નથી. ભગવાન જેવો ધણી નહીં, સાચી વાત છે. ધણી હોય તો આવો હોવો જોઈએ કે એ આપણા વશમાં થઈ જાય છે. આના જેવો ધણી ત્રિલોકીમાં બીજો ગોતવો મુશ્કેલ જ છે, અસંભવ જ છે. ભગવાન સમાન તો ખરેખર કોઈ હોય જ નહીં. આવી વસ્તુ છે. તો હરિસેવકજી પૂછે છે હજી એકાદું પ્રમાણ આપો ને શાસ્ત્રનું કે ભગવાન ખરેખર ભક્તોને આધીન થાય છે. કે મારે એકાદું પ્રમાણ હોય તો હજી સાંભળવું છે. તો કે સાંભળો, હજી તમને આદિ પુરાણનું પ્રમાણ આપવું. હવે આદિ પુરાણનું પ્રમાણ આપે છે ચરણદાસજી મહારાજ. આદિ પુરાણમાં એક કથા આવે છે કે એકવાર નારદજી વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં ગયા. તો વૈકુંઠમાં ગયા ને ભગવાનના દર્શન કરવા માટે, તો વૈકુંઠમાં શેષનાગની પથારી છે ને ખાલી હતી. શેષનાગની સૈયા ખાલી હતી. એટલે નારદજીએ પૂછ્યું સેવકોને કે ભગવાન વિષ્ણુ કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે ભગવાન વિષ્ણુ? પૂછે છે. તો સેવકો એમ કહે છે ભાઈ ભગવાન વિષ્ણુ અમને કહીને ગયા નથી. એ ક્યારેક ક્યારેક આ રીતે જાતા હોય ને તો અમને કહીને જાતા નથી. એની મોજ આવે એમ કરે છે, એની મોજ આવે એટલે વયા જાય છે, અમને કઈ જાણ કરતા નથી. એમ તો કે હા. નારદજી કે ઠીક હાલો ને, હું પછી ક્યારેક દર્શન કરી જાય કે તમે ચિંતા ના કરો. પછી નારદજી વૈકુંઠ લોકમાંથી પાછા વળ્યા તો રસ્તા વચ્ચે વિષ્ણુ ભગવાન ભેગા થયા.
હમ તો રસ્તા વચ્ચે ભેગા થયા એટલે નારદજી કહે છે, પ્રભુ ક્યાં તમે ડોલો છો? એ કે હું તો તમારા દર્શન કરવા વૈકુંઠમાં ગયો હતો અને વૈકુંઠમાં તમે હતા નહીં. ઈ કે પ્રભુ ક્યાં ડોલો છો? કઈ જગ્યાએ ગયા હતા? જરાક મને બતાવો ને. ઈ કે ત્યારે ભગવાન કહે છે, નાહમ વસામી વૈકુંઠે, મને વૈકુંઠમાં નહીં ગોતવાનો, હું અહીંયા વસતો નથી. ના અહમ વસામી, હું વૈકુંઠમાં વસતો નથી. હમ એટલે તમારે મને વૈકુંઠમાં તો ગોતવો જ નહીં. કે ના અહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ, અને યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી. યોગી એટલે જે ધ્યાન લગાવે છે કે એ બ્રહ્મને અમે ધ્યાન લગાડીને પ્રાપ્ત કરી લઈ, તો કે હૃદયમાં ખૂબ ધ્યાન લગાડે છે પણ એના હૃદયમાં હું રહેતો નથી. ભગવાન એમ કહે છે. ભગવાન એમ કહે છે કે હું ઈ યોગીના હૃદયમાં રહેતો નથી. તો નારદજી કે તો પ્રભુ તમે રહ્યો છો ક્યાં? વૈકુંઠમાં નથી રહેતા, યોગીના હૃદયમાં નથી રહેતા, તો ક્યાં રહ્યો છો? ત્યારે ભગવાન વળી પાછો આખો શ્લોક બોલ્યા, ના અહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારી કથા કરે છે, મારું કીર્તન કરે છે, ત્યાં હું ખોળાઈ જાઉં છું. ત્યાં હું રહું છું કે જ્યાં મારા ભક્તો મારે ગુણગાન ગાય છે, મારી પવિત્ર કથાઓનું રસાસ્વાદન કરે છે. ત્યાં સિવાય હું બીજે ક્યાંય હોતો નથી. અને મારો વિશ્વાસ છે કે સાચી રીતે હરિકથા થતી હોય ને ત્યાં ભગવાન હોય જ. હા, એ સંતના રૂપમાં પણ હોઈ શકે. જેમ કે તમે પોરબંદરમાં બાપાના દર્શન કરી લ્યો એટલે એ રૂપમાં તમે ભગવાનના દર્શન કરી લીધા. જરૂર નથી કે વાંસળી વાળો કાનુડો જ દેખાય. બાપા પાસે બેહીને સત્સંગ કરતા હોય તો બાપાના રૂપમાં એ સત્સંગમાં સંતની હાજરી છે તો ભગવાનની હાજરી છે જ. એમ આપણે કહી શકીએ. કારણ કે ભગવાન તો કોઈ પણ રૂપમાં આવી શકે છે. કથા કીર્તનની અંદર આપણે એને ઓળખી શકતા નથી. કોઈ પણ રૂપમાં ભગવાન આવી શકે. એક રાજા હતા સિંહાજી કરીને. એ સિંહાજી હતા ને, દિવસના તો રાજકાજનું કામ કરે પણ રાતે 8 વાગે જમીને કીર્તન ઉપાડે, રાત્રિના 11 વાગ્યા સુધી કીર્તન કરે સિંહાજી. અને સિંહાજીને એ કીર્તનમાં વધુ ને વધુ માણસોને લાવવાનો શોખ હતો. એટલે એ શું કરતા, કીર્તનની સાથે સાથે લાડવાનો પ્રસાદ પણ વેચતા. ધરાઈને બધાઈને લાડવાનો પ્રસાદ આપે. એટલે છોકરાને, ગામની બહેનો અને ભાઈઓને ખૂબ મોટી સંખ્યામાં કીર્તનમાં આવે. તો મેં કીધું ને, ભગવાન કોઈ પણ રૂપે આ કીર્તનમાં આવે છે. ગામનો એક છોકરો હતો ને, એ છોકરાનું રૂપ ધારણ કરીને સિંહાજીના કીર્તનમાં રોજ ભગવાન આવતા. રોજ. આપણે જાણી નથી શકતા પણ સાચા ભાવથી કથા કરીએ તો ભગવાન છે, હાજર છે, એમાં કોઈ શંકા નથી. પણ આપણે એને જોઈ શકતા નથી. આપણી આંખમાં એ તાકાત નથી. તો એકવાર સિંહાજી કીર્તન કરતા હતા ને, એક ભાઈ એની પાસે આવ્યો અને કીધું, મહારાજ મારો છોકરો કીર્તનમાં બેઠો છે. તો સિંહાજી કહે તો સારી વાત છે, એમાં શું ખોટું છે? તો કે નહીં, મારો છોકરો બીમાર છે, હું એને ઘરે હુવડાવીને આવું છું. એ કહે અને અહીંયા કથામાં બેઠો છે. તો કે એમ? તો કે હા. તો કે જાઓ ઘરે જ તમારા છોકરાને લઈ આવો. તો કે આપ ઘડી લઈ આવું. ઓલો ભાઈ ઘરે ગયો અને જઈને પોતાના છોકરાને કીધું કે હાલ તને રાજા બોલાવે છે સિંહાજી. તો છોકરો બિચારો બીમાર હતો ને તો આવ્યો. તો છોકરો આવ્યો તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા. છોકરો આવે છે તો ભગવાન છે એ અદ્રશ્ય થઈ જાય છે. ત્યારે સિંહાજીને ખબર પડી કે આના છોકરાના રૂપમાં મારા કીર્તનમાં સાક્ષાત ભગવાન પધારે છે. એટલે ભગવાન કયા રૂપમાં કેવી રીતે આવે એની કોઈ ગણતરી હોતી નથી. એને કોઈ જાણી શકતું નથી. પણ હોય છે જરૂર, કોઈને કોઈ રૂપમાં હોય છે જરૂર. મને તો ઘણા બધા અનુભવ છે પણ હવે એ પ્રકાશિત કરવા નકામા. પણ હોય છે જરૂર ભગવાન, એમાં કોઈ શંકા નથી. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.